તંત્રની અણઆવરતનો વધુ એક પુરાવો છોટાઉદેપુરના નસવાડીમાંથી મળ્યો। ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓને જે સાયકલ એક વર્ષ પહેલા મળી જવી જોઈએ તે હજુ ધૂળ ખાઈ રહી છે। હવે મોડે મોડે જાગેલું તંત્ર એક વર્ષ બાદ આ સાયકલોને વિતરણ કરવાની તૈયારી કરી રહ્યું છે। સાયકલ મારી ધૂળ ખાતી સોના જેવી સાયકલ। આદિવાસી કન્યાઓ આ નિશાસો નાખી રહી છે, કારણ કે જે સાયકલ તેમને એક વર્ષ પહેલા મળવી જોઈતી હતી તે હવે છેક આ વર્ષે મળશે। કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે સરકારે સાયકલ સહાયની આવકારદાયક યોજના અમલમાં મૂકી છે। આદિજાતિ વિભાગ દ્વારા કન્યા કેળવણી યોજના હેઠળ આદિવાસી દીકરીઓને ધોરણ 9માં સાયકલ આપવાની યોજના છે, પરંતુ તંત્રના અણઘડ વહીવટને કારણે યોજનાનો લાભ જરૂરિયાતવાળી દીકરીઓને મળતો નથી। છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં પણ આવા જ અણઘડ વહીવટનો નમૂનો જોવા મળ્યો। આજે જોયું તો સરકાર દ્વારા સરકારની યોજનામાંથી આદિવાસી અને ગરીબ વિદ્યાર્થીનીઓ માટે જે સાયકલો આપવામાં આવે છે અને આ સાયકલો પ્રવેશોત્સવના દિવસે આપવામાં આવે છે, પરંતુ આજે આ કોમ્યુનિટી હોલમાં 400 ઉપરાંત સાયકલો ધૂળ ખાતી હાલતમાં છે। ગરીબ અને આદિવાસીની વિદ્યાર્થીનીઓ 5, 7, 10 કિલોમીટર જેટલું પગપાળા જઈ અને અભ્યાસ કરતી હોય છે, તેમ છતાં આ સરકારને દેખાતું નથી। આ સરકારના જે અધિકારીઓ છે એ એટલા બધા બેજવાબદાર થઈ ગયા છે કે 2023થી આજે 2024 પૂર્ણ થવા આવ્યું, તેમ છતાં આ સરકારી સ્કૂલો વિદ્યાર્થીઓ સુધી આપવામાં આવી નથી। શાળા પ્રવેશ ઉત્સવ 2024-25 આવી રહ્યો છે, તેમાં ગત વર્ષની એટલે કે 2023ની સાયકલો આપવામાં આવશે, કારણ કે ગત વર્ષે આ સાયકલોનું વિતરણ થઈ શક્યું ન હતું। નસવાડી હાઈસ્કૂલના કમ્યુનિટી હોલમાં 400 સાયકલ લાવવામાં આવી છે। આ સાયકલો પર શાળા પ્રવેશ ઉત્સવ 2023નું સ્ટીકર સ્પષ્ટ જોઈ શકાય છે। ગત વર્ષે સાયકલ કેમ ન અપાઈ તે એક સવાલ છે। 2023ના જે સાયકલો શાળા પ્રવેશ ઉત્સવમાં આપવાની હતી, તેમ છતાંય અહીંના અધિકારીઓ એક વર્ષ સુધી સાયકલો આપી નહીં, કારણ કે અમારા ગામડાની બાળકો ભણવા માટે જો એક વર્ષ પહેલી સાયકલો આલી હોત તો 4 કિલોમીટર, 5 કિલોમીટર, કદાચ 10 કિલોમીટરથી બી સાયકલ આવીને ટાઈમસર સ્કૂલમાં પહોંચી જાય, તેને ટાઈમસર ઘર બી પહોંચી જાય। આ બાબતે અધિકારીઓ કેમેરા સમક્ષ બોલવા તૈયાર નથી। આખું વર્ષ બદલાઈ ગયું। આખું વર્ષ આદિવાસી વિસ્તારની દીકરીઓ 4 થી 5 કે છેક 10 કિલોમીટર દૂરથી ધક્કા ખાઈને સ્કૂલે પહોંચી છે, પરંતુ તેમને સાયકલ મળી નહીં। આ દીકરીઓને જે મુશ્કેલી પડી તેની જવાબદારી કોણ લેશે? છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિભાગ દ્વારા શાળા પ્રવેશ મહોત્સવમાં વિદ્યાર્થીઓને જે સાયકલો આપવામાં આવી છે, આપ તસવીરમાં જોઈ રહ્યા છો। આજે સાયકલો છે તે 2023ની સાયકલો અત્યારે નસવાડી એસબી સોલંકી વિદ્યા મંદિરમાં 400 જેટલી સાયકલો તૈયાર કરવામાં આવી રહી છે। તેમાં સ્ટીકર જે મારવામાં આવ્યું છે તે 2023નું મારવામાં આવ્યું છે। આપને બતાવીશું જે સ્ટીકર છે તે સ્ટીકર 2023નું મારવામાં આવ્યું છે અને એમાં શાળા પ્રવેશ મહોત્સવ લખવામાં આવ્યું છે। આમ જોવા જઈએ તો આ સાયકલ 2023ની અંદર જ આપવાની હતી, પરંતુ આજે 2024ના વર્ષમાં શાળા પ્રવેશના નામે જે સાયકલો આપવા માટે જે ફિટિંગની કામગીરી અહીંયા એસબી સોલંકી વિદ્યા મંદિરના કોમ્યુનિટી હોલમાં ચાલી રહી છે, તે કામગીરી એક એવું કહી દેખાઈ રહ્યું છે કે એક વર્ષ પછી વિદ્યાર્થીઓને સાયકલ મળશે। રફીક ધણીવાલા, GSTV।